જાતિ પરિવર્તન કરીને પુરુષ થયો છે. આગળ રાખો, હું હથિયાર મૂકી દઈ, ટૂંકમાં વાત કરું. અને બીજે દિવસે એ શિખંડીને આગળ રાખી અને અર્જુને બાણ માર્યા. દાદો ભીષ્મ વિંધાણા, ધરતીમાં પડ્યા. ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું કે હવે દાદાને આપણે મળી આવીએ. અને અર્જુનનો રથ લઈ અને કૃષ્ણ ધીમા 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 ભીષ્મના ધારા હાલતા થયા. એ વખતે ભીષ્મ પાસે પહોંચે એ પેલા ધરતીની માલિકોથી એમ કહેવાય છે, લોકકથા એમ કે છે કે ગંગાજી પ્રગટ થયા. અને ભગવાન કૃષ્ણને એટલું કીધું કે તારે આ બધું કરવું તો એટલે હું કઈ વચમાં આવી અને અટણ તને કઈ કહેવાય નથી આવી. હું મારા દીકરાનું છેલ્લું મોઢું જોવા આવી, મારા ભીષ્મનું, મારા દેવદત્તનું છેલ્લું મોઢું જોવા આવી, તને કઈ કહેવા નથી આવી. પણ આ તો ભટકાઈ ગયો ને એટલે બે વેણ તને કેતી જાઉં. અને પછી માં ગંગા બોલ્યા હતા કે કૃષ્ણ એક હિજડાનો ઓછળીને મારા દીકરામાં ઘા કરાવ્યો, એક નપુસંકનો ઓછળીને મારા દીકરામાં ઘા કરાવ્યો. એક વખત એને રથમાંથી શિખંડીને હેઠો ઉતારી અને પછી અર્જુનને લઈને આવ્યો હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણની માલિક હું તાકાત છે. આ તો હિજડાના ઓથે ઘા કરાવે. માટે ધાવજે રે મારા પેટ ધાવી લેજે ખૂબ દ્રપીને યાદ રે શિવા ખૂબ દ્રપીને યાદ. છેલ્લે મારે એક બે પ્રસંગ કેવા છે, પણ તમને એમ લાગે છે કે આટલી ધડબડાટી બોલી હોય શિવાજી હુતા હોય? આટલી ધડબડાટી
હાલેડા આમ ન હોય. આ તો તમને મજા આવે, અમને મજા આવે પ્રેમભાઈ, આ બધાને મજા આવે ને આ બધા તાલમાં લેવાય. હાલરડા તો ધીમા હોય. એ ડોહીમાં એ અંગૂઠે દોરી બાંધી હોય, એ આમ પગ કેરી જતા હોય, લહણ ફૂલે જતા હોય, અને દીકરાની હિંચકાની દોરી હાલી જતી હોય, અને પછી મીઠા મીઠા હાલરડા ધીમે 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 હાલરડા ગવાતા હોય. આ એમ જ ગવાણું છે, પણ આ તો હવને મજા આવે એટલે આમ લઈએ છીએ. કેમ ગવાણું? શિવાજી નીંદરો નાવે, માતાજી જબાય ઝુલાવે રે, બાલુડા નીંદરો નાવે. પેરી ઓઢીલે પાતળા પીડા, લાલ પીરોજી પેરી ઓઢીલે પાતળા પીડા, લાલ પીરોજી કાયા તારી લોયુમાના હે, ઢાકણ તે ઢાલ ના થાય રે, શિવાજી નીંદરો નાવે. દરેકને સમય હોય, એના ઢાળ જુદા હોય, એના રાગ જુદા હોય. પણ મજાની વાત એ છે મિત્રો કે શિવાજી જન્મે મહારાષ્ટ્રમાં અને હાલેડા ગાય સૌરાષ્ટ્ર. કેટલા એકાબીજા મળી ગયેલા છે. જન્મે મહારાષ્ટ્રમાં. બીજું યુવાન મિત્રોને કદાચ ને ખ્યાલ ન હોય તો કહું, ખ્યાલ હોય તો વાંધો નહીં, ન હોય તો કહું. શિવાજી અને મહારાણા પ્રતાપ બે સિસોદિયા, બાપા રાવણના વંશજ. ગોહિલોત એક ફાટો મરાઠાવાડીમાં ગયો, પછી મરાઠા કહેવાણામાં કે બે સિસોદિયા, બે એક જ વંશના. એ તાકાત, એ ઉર્જા, એ શક્તિ, અને એ ભવાનીએ જે પ્રસન્ન થઈ અને શિવાજીને જે તલવાર આપી, આજની ઘડી પણ મ્યુઝિયમની માલિકો પડી છે. આ જે તાકાત ભાવનગર મહારાજા આતાભાઈને ભાલે બેહી અને જે 1800 પાદર દેતી હોય, ઈ આજે શક્તિ, આજે આ ઉર્જા, એના આપણે ઉપાસક છીએ. એની તાકાતના આપણે ઉપાસક છીએ. પછી શક્તિ ભક્તિની હોય. જોકે આમ તો ભક્તિનો માર્ગ હોય તો ભલે, જ્ઞાનનો માર્ગ હોય તો ભલે, તપનો માર્ગ હોય તો ભલે, વીરતા વિનાનું કાંઈ થતું નથી. વીરતા વિનાનું, ભક્તિ કરી તો વીરતા વિનાનું કંઈ થતું નથી. આ બધી વાતું થાય, માયા મોટી નાગણી ઈંડા પોતા ના ખાય ને એમાંથી કોઈ ઉગરે મોટો મણિધર કહેવાય ને, આ બધું સંન્યાસી હાટું છે, સંસારી હાટું નથી. તમે કમાઈ દો, ધન છે તો ધર્મ કરી શકશો, શરીરમાંથી ઉતરી બાંધી રખડતા છો શું કરશો? તાકાત દીધી હોય તો કમાઈ લેવું જોઈએ. એ માયા મોટી નાગણી ને બધું સંન્યાસી માટે છે. સંસારીના ધર્મ જુદા છે, સંન્યાસીના ધર્મ જુદા છે. એક નોખું પાડવું જોઈએ. હા, બેયના ધર્મ. બીજી વાત, સંન્યાસી હોય, વાનપ્રસ્થી હોય કે બ્રહ્મચર્ય આશ્રમ હોય, ચારમાંથી કોઈ પણ આશ્રમ હોય, યાદ રાખજો, બપોર થાય એટલે ગ્રહસ્થીને ગોતવો પડે ને ગોતવો